તમારી માંગ છે? મારું નામ યશપાલસિંહ જટુભા રાઠોડ. હું સત્યમ લોજિસ્ટિક ને રિપ્રેઝેન્ટ કરું છું અને અમે જૂના એબીજી સિમેન્ટ અને ત્યારબાદ વદરાજ સિમેન્ટ કંપનીમાં અમે કામ કરેલું ટ્રાન્સપોર્ટેશનનું, અને કંપની લિક્વિડેશનમાં જતી રહી હતી જે તે સમયે. એ સમયે અમે એનું ક્લેમ કરેલું લિક્વિડેશન કોર્ટમાં. એના પછી લિક્વિડેશન કોર્ટમાં પણ અમે અરજી કરેલી, અમારો ક્લેમ દાખલ કરેલો, અને એના પછી અમે એને એનસીએલટી કોર્ટમાં પણ અમે ગયા હતા. પણ એનસીએલટીએ જે હમણાં જે એને ચુકાદો આપ્યો છે એનામાં અમારા કચ્છના જેટલા કોન્ટ્રાક્ટરો છે, ટ્રાન્સપોર્ટર કોન્ટ્રાક્ટર, લેબર કોન્ટ્રાક્ટર, કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરોના બધા થઈને 64 કરોડ રૂપિયા જેવા બાકી રહે છે, જે વર્ષ 2014થી બાકી છે. અને એના માટે કંપનીએ એનસીએલટીએ હમણાં અમને નીલ પેમેન્ટ આપશું એવું એમને ડિક્લેર કર્યું છે એમના ઓર્ડરમાં, જે અમને એ મંજૂર નથી. અને અમે એનો ક્લેમ કરવા માટે એનસીએલટી જે અમારા માટે જે છેલ્લો રસ્તો છે એ અમે જઈ રહ્યા છીએ. અને તે દરમિયાન અમારા જે બીજા સાથીઓ છે એ લોકો ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગે આઈબીજીના ગેટ ઉપર, જે વદરાજ સિમેન્ટના ગેટ ઉપર, જે અત્યારે નિરમા કંપની લઈ રહી છે એના ગેટ ઉપર અમે ધરણા પ્રદર્શન કરી રહ્યા છીએ. અને અમારી એક ટીમ જે લીગલી અમારું જે ક્લેમ ફાઇલ કરવાનું છે તે માટે દિલ્હી જઈ રહી છે. અને અમારી આપ શ્રી દ્વારા રિક્વેસ્ટ છે અને અમારી અપીલ છે કે અમારા જે મહેનતના કાયદેસરના જે અમારા રૂપિયા છે એ તે અમને અપાવે, એ અમારી તમારા માધ્યમથી અમને રિક્વેસ્ટ છે. આમાં અમારા પ્રશ્ન ખાલી અમારા એકનો નથી, આજુબાજુના 20 ગામડાઓનો છે પ્રશ્ન. અને આ રકમ 64 કરોડ રૂપિયા જે નિરમા કંપની છે અને જે એનસીએલટી છે એના માટે બહુ નથી, અને અમારા માટે એ અમારા આખી જીવનની આજીવિકા છે, જે અમે આની પાછળથી 10 વર્ષથી લડત રહી રહ્યા છે. અને તમારા માધ્યમથી રિક્વેસ્ટ છે કે એનું કંઈક નિરાકરણ આવે. શું નામ છે આપનું? ખાસ મારું નામ સમીર વિજયભાઈ ઠક્કર છે. મારું વડરાજ સિમેન્ટમાં ટ્રાન્સપોર્ટેશનનું કામ હતું, જે અમે લોજિસ્ટિકના નામથી ચલાવતા હતા. કંપની 2018માં તાળા લાગી ગયા છે કંપનીને, અને અમારા પૈસા કામ કરતા હતા ત્યારે 2016થી બાકી હતા. આજે 9 વર્ષ થયા અને લોકોની પરિસ્થિતિ બહુ ખરાબ છે. લોકોએ પોતાના ઘર બાર મકાન વેચી બેંકોમાંથી લોન લઈ અને ધંધો કરેલો હતો, અને કંપની જે લિક્વિડેશનમાં જતી રહી અને પછી એનસીએલટીમાં ગઈ. તો જે અમે લોકો સ્થાનિક લોકો છીએ, જે અમે 52-53 જણા છીએ, એમાં લોકો ટ્રાન્સપોર્ટર છે, કોન્ટ્રાક્ટર છે, લેબર સપ્લાયર છે, અને બીજા અહીંયા લોકલ માણસો એવા પણ છે જે કંપનીમાં નાના પાયે નોકરી કરતા હતા. કોઈક લેબર તરીકે હતો, કોઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. તો બધાની પરિસ્થિતિ અત્યારે કફોડી છે. તો સરકારશ્રીને અમારી એ માંગ છે કે અમારા જે રૂપિયા નીકળે છે એ અમને સરકાર અપાવે. અને આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અમને પૂરતો સહકાર આપે. અને સરકારશ્રીને અપીલ છે કે નાના લોકો છે, ઘણા બધા લોકો છે, અને કચ્છમાં જો ઇન્ડસ્ટ્રી આવી હોય તો કચ્છના લોકોના જ પૈસા ના આપે એ વસ્તુ યોગ્ય નથી. અને જ્યારે જમીન એલોટ થતી હોય અને ઉદ્યોગ આવતો હોય ત્યારે બધા એવી બાંયધરી આપતા હોય છે કે લોકલ લોકોને સ્થાનિક રોજગાર મળશે, ધંધો મળશે અને નોકરી મળશે. પણ એ ધંધો રોજગાર નોકરી તો મળવાની વાત અલગ છે. લોકોના 9-9 વર્ષથી પૈસા બાકી છે, લોકોની કફોડી હાલત છે. તો અત્યારે પરિસ્થિતિમાં એવું અમે જણાવવા માંગીએ છીએ કે અમે અપીલ કરવા માટે દિલ્હી જઈ રહ્યા છીએ બધા લોકો એનસીએલટીમાં. અને સરકારશ્રીને અમારા તરફથી એ જણાવવામાં આવે છે કે લોકોને પૂરતો ન્યાય મળે, અને જેમ બધાને પૈસા મળ્યા છે સરખે ભાગે, એમ અમને અમારા ભાગના પૈસા મળવા જોઈએ, એવી અમારી સરકારશ્રીને માંગ છે. શું નામ છે આપનું અને ખાસ કરીને શું માંગ છે? મારું નામ ધર્મેન્દ્ર મહેતા છે અને સરસ્વતી ટ્રાન્સપોર્ટ ચલાવી છે. એબીજીમાં કામ કરેલ અને પૈસા ઘણા ટાઈમથી બાકી છે. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની ખરીદી, જેપી સિમેન્ટ, ત્યારે અલ્ટ્રાટેકે બધું પેમેન્ટ આપેલ. અને એવી જ રીતે જ્યારે સાંગી સિમેન્ટ કંપની વેચાણી ત્યારે અદાણી સિમેન્ટે નવી કંપની ખરીદી સાંગી, તો બધું પેમેન્ટ અદાણીએ કરેલ. એવી રીતે જ્યારે હવે આ એબીજી સિમેન્ટ એટલે કે વડરાજ સિમેન્ટ વેચાય છે તો બધું પેમેન્ટ નિરમા સિમેન્ટ કંપની આપે એવી અમારી વિનંતી છે. અને આપ દ્વારા પણ ધ્યાનમાં રાખી અને ત્યાં પણ સરકારશ્રીને એનસીએલટીમાં જે મેટર હાલે છે, અને હવે અમે એનસીએલટીમાં પણ જવાના છીએ.